પાણીપુરીનો સંબંધ મહાભારત સાથે છે એવું મેં તમને કીધું હતું. હવે હકીકતમાં હસવું આવશે, પણ જો કયા પુરાણમાં છે કે ક્યાં પ્રૂફ છે એવું નથી ખબર. પણ બહુ જ બધા મોટા મોટા શેફ પણ આ વસ્તુ કહે છે અને અમુક કથાકારોના મોઢે બી સાંભળ્યું છે કે જ્યારે અર્જુન સ્વયંવરમાં દ્રૌપદી સાથે લગ્ન કરીને આવે છે અને મા કુંતી કહે છે કે પાંચેય વેચી લ્યો ને એ વસ્તુ થઈ. એ લોકો વનમાં હતા ને, તો માતા કુંતીને જોવું હતું કે એમની પુત્ર વધુ ઓછામાં કાંઈ બનાવી શકે છે કે નહીં. એટલે એ એમને થોડોક લોટ ને થોડુંક પાણી આપે છે અને એને કહે છે કે તું આમાંથી કાંઈ સરસ બનાવ, જે બધાના પેટ બી ભરાય અને કોઈ ભૂખ્યું બી ન રહે. અને દ્રૌપદી પોતાની સૂઝબૂઝથી, બુદ્ધિથી એની નાની નાની પૂરી બનાવે છે. પાણીને ચટપટું કરે છે. હવે એ ત્યારે એણે ફુદીનાવાળું કર્યું હતું કે કયું કર્યું હતું એ મને નથી ખબર, પણ એટલે ચટપટું તીખું મીઠું ખાટું પાણી બનાવે છે અને એની અંદર જે વધેલું શાક ને એ હતું એ પૂરીમાં ભરે છે અને એ પાણી નાખીને એ ખવડાવે છે બધાને. તો પાંડવો તો એટલા ખુશ થઈ ગયા અને માતા કુંતીએ તો દ્રૌપદીને તો આશીર્વાદ આપી દીધા, પણ માતા કુંતીએ પાણીપુરીને આશીર્વાદ આપી દીધા કે પાણીપુરી અમર રહેશે, એટલે જીવન સુધી બધાને બહુ પ્રિય રહેશે. અને હકીકત જ છે ને, પાણીપુરી કોને નથી પસંદ? બહુ ગણેલા લોકો કદાચ હશે જે એમ બોલે મને પાણીપુરી ન ભાવે, બાકી પાણીપુરી તો એની ટાઈમ બસ ખાધા જ કરો. શું કહો? યે